હલો બ્યુટીફુલ સોલ, આજે શિવરાત્રિ છે તો થોડુંક આપણે એના વિશે જાણીએ. તો મિડ ડેમાં મને આ આર્ટિકલ ગમ્યો એટલે તમારી સાથે હું શેર કરું છું. તો શાસ્ત્રો અને પુરાણોમાં શું વર્ણિત છે તો એ વિશે વાત કરતા પહેલા એક સામાન્ય જાણકારી મેળવી લઈએ. વાસ્તવમાં શિવની પૂજા ભક્તિનો અત્યંત પવિત્ર દિવસ વર્ષમાં માત્ર એક વખત નથી આવતો, 12 વખત આવે છે. જી હા, ફરક માત્ર એટલો છે કે 11 રાત્રિઓ શિવરાત્રી તરીકે ઉજવાય છે અને એક રાત્રિ એ મહાશિવરાત્રી તરીકે ઉજવાય છે. દરેક મહિનાની કૃષ્ણ પક્ષની સૂર્ય ચંદ્ર ચતુર્દશી એટલે કે અમાસના એક દિવસ પહેલાની રાત્રિ શિવરાત્રી કહેવાય છે અને એમાં મહા મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશીની રાત્રિ મહાશિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. જે રીતે શિવરાત્રી અને મહાશિવરાત્રી અલગ છે તે જ રીતે શિવ અને શંકર અથવા મહેશ્વર પણ અલગ છે. તમને થશે કે એ કેવી રીતે વાત કરો છો, શિવ અને શંકર અલગ કેવી રીતે હોઈ શકે? તો કહીએ કે શિવ એટલે ભગવાન સદાશિવનું નિરાકાર સ્વરૂપ, જ્યારે શંકર અથવા મહેશ્વર એટલે ભગવાન સદાશિવનું સાકાર સ્વરૂપ. જ્યારે બ્રહ્મા અને વિષ્ણુનું પ્રાકટ્ય થયું ત્યારે સમગ્ર બ્રહ્માંડમાં પોતાને એકલા જાણી તેઓ બંને વચ્ચે શ્રેષ્ઠતા લઈને વિવાદ થવા માંડ્યો. આ વિવાદ અનેકો વર્ષ સુધી ચાલતો રહ્યો, જેનું પરિણામ છેક યુદ્ધ સુધી વિસ્તરી ગયું. આખરે મહાશિવરાત્રિના દિવસે એ બંનેની સમક્ષ એક અત્યંત તેજોમય અગ્નિ કરતાંય અત્યાધિક તેજરૂપ જ્યોતિર્લિંગ પ્રકટ થયું. પ્રકટ થયેલા તેજોમય સદાશિવ જ્યોતિર્લિંગમાંથી આખાએ બ્રહ્માંડને ચીરાતો એક ધ્વનિ ઉત્પન્ન થયો અને કહેવાયું કે તમારા બંનેમાંથી જે પણ આ પ્રકાશ પુંજનો છેડો શોધી શકશે એ શ્રેષ્ઠ ગણાશે. આ ધ્વનિના પ્રત્યુત્તર તરીકે બ્રહ્માજીએ હંસ સ્વરૂપ ધારણ કર્યું અને તેઓ તેજોમય જ્યોતિર્લિંગની ઉર્ધ્વ દિશા તરફ અગ્રેસર થયા. શ્રી હરિ વિષ્ણુ વરાહ સ્વરૂપે નીચેની દિશા તરફ ગયા અને લગભગ 1000 વર્ષો સુધી બંને પોતપોતાની દિશામાં એ જ્યોતિર્લિંગનો છેડો શોધવા આગળ જતા ગયા. તો પણ કેમે કરી એનો અંત કે છેડો ક્યાંય જણાતો નહોતો. આખરે હારીને બંને પોતાની દિશાએથી ઉદ્ગમ સ્થાન તરફ પાછા તો વળ્યા, પરંતુ પાછા આવેલા બ્રહ્માજીએ ઉત્તરમાં ખોટું બોલતા કહ્યું કે તેઓ આ તેજોમાં જ્યોતિર્લિંગ ઉપર છોરને સ્પર્શી આવ્યા છે. એટલું જ નહીં, બ્રહ્માજી પોતાની સાથે કેતકીનું ફૂલ લઈ આવ્યા હતા અને તેમણે કહ્યું કે આ જ્યોતિર્લિંગના ઉપરી છોર પર આ કેતકીનું પુષ્પ હતું. વળી કેતકીના પુષ્પે પણ બ્રહ્માજીએ કહેલા વિધાનનું સમર્થન કર્યું. બ્રહ્માજીના આ કહેણ બાદ શ્રી હરિ વિષ્ણુએ પોતાની હાર સ્વીકારી લીધી અને બ્રહ્માજીનું પૂજન કરવા માંડ્યું. ત્યારે પેલા તેજોમય લિંગમાંથી ભગવાન શંકરનું સાકાર સ્વરૂપ પ્રગટ થયું અને તેમણે બ્રહ્માજીના અસત્ય વિશે ઘટસ્ફોટ કર્યો. સાથે જ શ્રી હરિ વિષ્ણુની સચ્ચાઈ અને શ્રેષ્ઠતા વિશે પણ કહ્યું. એટલું જ નહીં, તેમણે કેતકીને પણ શ્રાપ આપ્યો અને પોતાની પૂજામાં એના નિષેધ વિશે જણાવ્યું. આ ઘટના બાદ બ્રહ્માજીને પોતાની ભૂલ સમજાતા તેઓ સદાશિવ સામે નતમસ્તકે થયા અને પ્રાયશ્ચિત હેતુ તેમની સાધનામાં લીન થઈ ગયા. અઘોર તપસ્યા અને પ્રાયશ્ચિત અંતે બ્રહ્માજી અને શ્રી હરિ વિષ્ણુએ પરબ્રહ્મ તેજોમય સદાશિવ સામે તેમના સાકાર સ્વરૂપના દર્શનની ઈચ્છા વ્યક્ત કરી. બંને મહાન દેવોની અનેક દીર્ઘ વર્ષ સુધીની તપસ્યા અને પ્રાર્થનાને અંતે સદાશિવ પ્રસન્ન થયા અને તેમની ઈચ્છા પૂર્તિ હેતુ મહાશિવરાત્રિ સમયે સાકાર સ્વરૂપે તેમને દર્શન આપ્યા. હવે બ્રહ્માંડમાં કર્તવ્ય પાલન તરીકે બે મહાશક્તિ બ્રહ્મા જેઓ રચયિતા તરીકે અને શ્રી હરિ વિષ્ણુ તે પાલન પોષણ કરતા તરીકે જવાબદારીઓ નિભાવવાના હતા. પરંતુ તૃતીય શક્તિ સ્ત્રોત્રની હજીએ ગેરહાજરી હતી. જે જવાબદારી સાકાર સ્વરૂપ પ્રકટ થયેલી શંકરે સ્વીકારી અને તેમને નવસર્જનના મૂળ તરીકે ત્રિદેવને પૂર્ણતા બક્ષી.
બ્રહ્મ પુરાણમાં એવું વર્ણન મળે છે કે પરમપિતા બ્રહ્મની જ્યારે ભગવાન શિવના રુદ્ર સ્વરૂપનું પ્રાગટ્ય થયું ત્યારે તે બાળ સ્વરૂપ શંકર સૃષ્ટિમાં આવતાની સાથે રોવા માંડ્યા, જેને કારણે તેમનું નામ રુદ્ર પડ્યું. રડી રહેલા બાળક સ્વરૂપ શંકરને શાંત કરવા માટે બ્રહ્મદેવે તેમને અલગ અલગ 1008 નામોથી સંબોધ્યા, જે રુદ્ર સહસ્ત્ર નામ તરીકે ઓળખાયા. તો ચલો આપણે જોઈએ કે મહાશિવરાત્રિ વિશે તો આપણે આટલી વાત જાણી, પણ હવે આજે એ પણ જાણી લઈએ કે મહાદેવ દાદાની પૂજા કઈ સામગ્રી દ્વારા કરવી યોગ્ય, અર્થાત જળ દ્વારા રુદ્રાભિષેક કરવાથી વૃષ્ટિ થાય છે, કુશ જળ દોરાઈ ઘાસવાળું પાણીનો અભિષેક કરવાથી દુઃખ અને રોગોથી મુક્તિ મળે છે, દહીંનો અભિષેક કરવાથી પશુધન, ગૃહ અને વાહનની પ્રાપ્તિ થાય છે, શેરડીનો રસનો અભિષેક કરવાથી લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે, મધયુક્ત જલના અભિષેકથી ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે, તીર્થ જળનો અભિષેક કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, અત્તર મિશ્રિત સુગંધિત જળના અભિષેક દ્વારા પૂજન કરવાથી રોગો નષ્ટ થાય છે, દૂધથી અભિષેક દ્વારા પૂજન એ મનોકામના પૂર્ણ કરનારું અને સદૈવ શાંતિ આપનારું છે. ગંગાજળ દ્વારા કરવામાં આવેલો અભિષેક મનુષ્યને ભૌતિક સુખોની સાથે જ મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે. દૂધ અને સાકર મિશ્રિત અભિષેક સદબુદ્ધિ પ્રાપ્તિ કરાવે છે અને બાળકો દ્વારા જો આ અભિષેક કરવામાં આવે તો તેમની બુદ્ધિનો વિકાસ તેજવંત બને છે. ઘી દ્વારા અભિષેક વંશ વિસ્તાર કરનારો અને શારીરિક દુર્બળતા નષ્ટ કરનાર છે. સરસવના તેલ દ્વારા અભિષેક શત્રુઓ સામે વિજય અપાવનાર અને રોગ મુક્ત કરનાર કહેવાય છે. શુદ્ધ મધ દ્વારા થતો રુદ્રાભિષેક પાપનો ક્ષય કરનાર ગણાયો છે. આ સિવાય શિવલિંગ પર સમિધના પાંદડા, જવ, આંકડાના ફૂલ, કાચા ચોખા, તલ અને ઘઉં ચડાવવા યોગ્ય ગણાય છે. તો આજે આપણે થોડું શિવરાત્રિ વિશે જાણ્યું કે શિવજીની પૂજા કઈ રીતે થાય છે અને એમને શું ચડાવાય છે, અને થોડીક આપણે શિવ પુરાણની કથા જાણી. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મારી ચેનલને. થેન્ક યુ.